અંબાલાલ પટેલ તરફથી આગાહી નહીં કરવાની અને નિવૃત્તિ જાહેર કરી છે. કેમ આવું કરવામાં આવ્યું છે તેનું કારણ છે વિજ્ઞાન જાથા તરફથી કરવામાં આવેલા આક્ષેપ. વિજ્ઞાન જાથા તરફથી કહેવામાં આવ્યું હતું કે જે પણ આગાહીકારો છે તેઓ ખોટી રીતે આગાહી કરી રહ્યા છે, વૈજ્ઞાનિક ઢબે આગાહી નથી કરવામાં આવતી, જેના કારણે અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે હવેથી તેઓ આ જ તારીખથી તેઓ આગાહી નહીં કરે. વરસાદને લઈને કોઈ આગાહી નહીં કરે, હવામાનને લઈને કોઈ આગાહી નહીં કરે. જોકે અંબાલાલના સમર્થકની અંદર કેટલાક લોકો પણ આવ્યા છે. તેઓએ કહ્યું છે કે અંબાલાલ કાકા છેલ્લા 3-4-5 વર્ષથી જે આગાહી કરતા આવ્યા છે તેમાં તેઓને સમર્થન છે, કારણ કે તેઓ ઘણી બધી આગાહી કરે છે, સચોટ હોય છે અને કોઈ પણ આગાહીકાર જ્યારે આગાહી કરતું હોય છે જે એ લોકોનું કહેવું છે તે પ્રમાણે કે ઘણી વખત તેમાં શક્યતાઓ હોય છે કે આગાહી ખોટી પણ પડે. પરંતુ અંબાલાલ કાકાએ જ્યારે આ નિર્ણય કર્યો છે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું હતું કે આજથી અત્યારથી જ તેઓ હવે હવામાન વિભાગને લઈને કોઈ પણ આગાહી નહીં કરે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ પહેલા પણ એક વખત આક્ષેપ કર્યા હતા. તેઓનું કહેવું હતું કે કેટલાક આગાહીકારો ખોટી આગાહી કરે છે, વૈજ્ઞાનિક ઢબે આગાહી નથી કરતા, જેના કારણે ખેડૂતોને નુકસાન થતું હોય છે. એ સમયે પણ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતોની પ્રતિક્રિયા લીધી હતી ત્યારે તેઓનું કહેવું હતું કે અંબાલાલ પટેલ જે આગાહી કરી રહ્યા છે તેના ભરોસે અમે ખેતી કરીએ છીએ, અથવા તો તેના ભરોસે અમે આગળ જે પણ ખેતીની કાર્ય હોય છે તે ચલાવતા હોઈએ છીએ, જેમાં અમને સફળતા પણ મળતી હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે આગાહી ખોટી પડે તો એ ફક્ત હવામાન વિભાગ કે અંબાલાલ કાકા કે કોઈ પણ એક અન્ય વ્યક્તિની આગાહી ખોટી પડતી હોય તેવું નથી. તેમાં અલગ અલગ બદલાવ હોતા હોય છે, તેના કારણે આગાહી ખોટી પડે છે તેવું ખેડૂતોએ કહ્યું હતું. પરંતુ જયંત પંડ્યાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ આવી આગાહીઓ ખોટી થતી હોય છે જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. તો આ જે વાત છે તેને લઈને માઠું લાગી આવ્યું છે. માનનીય શ્રી સન્માનીય શ્રી અમારી રાજ્ય સરકાર, સન્માનીય શ્રી મુખ્યમંત્રી શ્રી, સન્માનીય શ્રી ગૃહમંત્રી શ્રી, સન્માનીય શ્રી ધારાસભ્યો, અમે કોઈ કોંગ્રેસ કે ભાજપમાં માનતા અમે એવામાં કોઈ પક્ષાપક્ષીમાં અમે પડ્યા નથી અને અમે અમારી આગાહી ગમે તે સરકાર હોય ત્યારથી આપતા આવ્યા છીએ. 1980ની સાલમાંથી આપતા આવ્યા છીએ. સરકાર અમારું દૈનિક પેપર પર નોંધ લેતું હતું, ઘણા પેપરો પર નોંધ લેતું હતું. એટલે મારા સનાતન ધર્મી પ્રેમીઓ, ઋત્વિજો, ઋષિમુનિઓ અને જે મારા કૃષક ભાઈ બહેનો, માતાઓ, આ બધાને અમે પગે લાગી કરીએ છીએ કે આ આગાહી જે અમે આપતા હતા એ અમારે કંઈ લેવું ખાવું નથી. અમે કોઈ જ્યોતિષી નથી. અમે કોઈને લગભગ આંખમાં ધૂળ નાખી કે સાચી રીતે ગમે તે રીતે અમે કોઈ એવું કરતા નથી. જ્યોતિષીઓ અમે નથી એવું કહેતા જ્યોતિષ ભાઈઓ આંખમાં ધૂળ નાખે છે, પણ કેટલાક સાચા જ્યોતિષીઓ છે, પરંતુ કેટલાક લેભાગુ હોઈ શકે એ માટે બરાબર છે, જે જાણતા ન હોય એના માટે. પણ જ્યોતિર્બિંદુનું તો અમે સન્માન કરીએ છીએ અને જ્યોતિર્બિંદુની સાથે તો અમે છીએ જ. એટલે હવે અમે આ આગાહી આ મુંબઈ આ જે દખલગીરી અમે આગાહી બંધ કરીએ છીએ અને અમારો સનાતન ધર્મમાં પરંપરાગત જે જ્ઞાન હતું એને અંગ્રેજ સરકારો પણ સરાહના કરતા હતા. હમણાં ગુજરાત સરકાર યુનિવર્સિટીઓ પણ સરાહના કરે છે. અમારું માનવું છે કે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પણ પરંપરાગત જ્ઞાન પ્રમાણે કંઈક આગાહી થતી અમને જાણવા મળેલ હતું. આ ઉપરાંત જૂનાગઢમાં પણ કંઈક આવી આગાહીઓ થતી હતી. એટલે આ પરંપરાગત જ્ઞાન પર કુઠારાઘાત છે. એ મારા ઋત્વિજો, સનાતન ધર્મ પ્રેમીઓ, કૃષક ભાઈઓ બહેનો અને અમારા જે અમારા પ્રત્યે પ્રેમ કરીને જે અમારા પ્રેમથી વિડીયો બનાવે છે તે મારા બાળકો બનાવતા, અમારા દેશના બાળકો બનાવતા હોય તે ગમે તે બનાવતા હોય. હવે અમારો પ્રેમ, અખૂટ પ્રેમ આપણાથી તૂટી જશે અને આ બાબતમાં અમને સરકારશ્રીનો સપોર્ટ મળશે, જનતાનો સપોર્ટ તો છે, ખેડૂત ભાઈનો અમને સપોર્ટ છે. અને આ જે બાબત છે પરંપરાગત જ્ઞાન અમારું હવે અંગ્રેજ સરકાર જે સરાહના કરતું હતું તે ધૂળ ખાતું થશે. અમારી જે ગર્ગ કશ્યપ જે ઋષિમુનિઓના જે પુસ્તકો છે એ પણ ધૂળ ખાતા રહી જશે, મૂકી જવા પડશે. અને અમારું આ બાબતમાં ભદ્રભાવ સંહિતા છે, બૃહદ સંહિતા છે, મેઘમાળા છે અને મેઘ મહોદય છે, આવા જે પુસ્તકો જે છે એ પણ હવે એમાં ઉપયોગ કરવાનું બંધ થઈ જશે. અમારી ઘણી મહેનતનો યત્ન હતો એ યત્ન ઉપર કુઠારાઘાત આ પ્રયાસ છે. એટલે અમારા સનાતન ધર્મ ઉપર આ કુઠારાઘાત પ્રયાસ છે. અમારા
જે સદીઓથી ચાલી આવતા જ્ઞાન પર કુઠારાઘાત પ્રયા છે. અમારા ગર્ગ પરાશર જેવા ઋષિમુનિઓના પુસ્તકો જે છે એના ઉપર કુઠારાઘાત પ્રયા છે. અને આ આગાહીમાં સાધનોની જરૂર નથી. અને સાધનો આમ છતાં અમે સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ આધુનિક જે ટેકનોલોજી છે એમાં ટેમ્પરેચર માપવાનું કે સમુદ્રનું તાપમાન માપવાનું આવતું જ હોય છે. જો કે હવામાન ખાતામાં જે એન્યુઅલ બેરોમીટર અથવા તો જે હવા માપક યંત્રો ગામડે નથી, અથવા તો ગામડે હશે તો તે પણ ધૂળ ખાતા થઈ જશે. આ લાંબા ગાળાની આગાહી જેને કરવી હોય ને કરે. અને હવામાન ખાતાનું ખોટું પડે કે સાચું પડે તે હવે ઓડિયો વિઝ્યુઅલ જાથાવાળા જોવે કે જનતા જુએ અને નિર્ણય કરે. અમે એ જ આશા રાખીએ છીએ જનતા જુએ અને નિર્ણય કરીએ. કારણ કે આ બાબતમાં અમારી ઉંમર થઈ અને આ બાબતમાંથી હવે અમે હાલમાં તો સરકારશ્રીનો સપોર્ટ મળે, જનતાનો સપોર્ટ તો છે. આ ઉપરાંત ઉપલા લેવલે માનનીય મુખ્યમંત્રી માનનીય પ્રાઇમ મિનિસ્ટરનો સપોર્ટ મળે, ગૃહમંત્રીશ્રીનો સપોર્ટ મળે, અમારા માનનીય ધારાસભ્યોનો સપોર્ટ મળે. અમે કોઈ પક્ષાપક્ષીમાં માનતા નથી. ગમે તે પક્ષાપક્ષી હોય, સરકારમાં પણ અમે અમારું લગભગ આગાહી માટે અમને બોલાવવામાં આવતા હતા, અમે જતા હતા. હવે આ બધી બાબતમાં જ્યાં સુધી અમને સપોર્ટ નહીં મળે ત્યાં સુધી રામ રામ, જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ.